કર્મફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. અથવા આમ પણ જો કરવાને તું અશક્ત હોય, એટલે શું, મારા માટે કર્મ કરવાને માટે પણ અશક્ત હોય, મારા માટે કર્મ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરવાને એટલે કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાને પણ તારું જો સામર્થ્ય ન હોય, તો મારા યોગનો આશ્રય કરી અને નિયત ચિત્તવાન થઈ અને સર્વ કર્મ છે એનો કર્મના ફળનો ત્યાગ કર. સર્વ કર્મ ફલ ત્યાગમ કરું. મારા માટે કર્મ ફળ છે એનો તું ત્યાગ કરી દે. હવે અહીંયા અંતિમ એટલે કે છે કે જે બીજું કંઈ જ નથી થઈ શકે એમ. મારામાં ચિત્ત સમાધાન કરવું બહુ અઘરું લાગે છે, મારા માટે અભ્યાસ કરવો બહુ અઘરો લાગે છે, સમય નથી અથવા તો નિશ્ચય નથી, તો પરમાત્મ તત્વ વિશે, પોતાના લક્ષ્ય વિશે, ઈશ્વરનું સર્વત્ર દર્શન નથી થતું જગતમાં ભૂત માત્રમાં, તો મારા માટે કર્મ કર. એ કર્મ પણ અઘરા લાગે છે, તો શું, તો કે સરળમાં સરળ ઉપાય હવે હું બતાવી દઉં. શું, તો કે છે કર્મ ફળનો ત્યાગ કરી દે. કોના માટે? મારા માટે. એટલે કે આ બધા જ કર્મો કરવાને, મારા માટે કર્મ કરવાનું જો શક્ય ન બનતું હોય તો ઈશ્વરનું જે ચિંતન છે એનું એ ચિંતન તો જરૂરી છે. સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય, અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ કરવી હોય તો ઈશ્વર સ્મરણ છે એ જો ન થતું હોય તો અહીંયા કહે છે કે દરેકે દરેક જે કર્મ કરે છે એ કર્મનો ફળનો ત્યાગ કરી દે. અને અહીંયા એટલે જ કહ્યું મત યોગમ આશ્રિત. મારા માટે યોગનો આશ્રિત કર, એટલે મારા માટે ઈશ્વર માટે પ્રેમ સહિત છે એ પ્રેમ સહિત થઈને કર્મફળનો ત્યાગ કરી દે. એટલે અહીંયા જેમ ભક્તિ યોગની વાત થઈ, અને ભક્તિ એટલે શું, પહેલે જ દિવસે આપણે જોયું, ભક્તિ એટલે પ્રેમ, પરમાત્મા માટેની આસક્તિ. એટલે અહીંયા પ્રેમ છે એને યોગ કરી દે. પ્રેમ રોગ નહીં. પ્રેમ રોગ હોય તો પતન થાય, પણ પ્રેમ યોગ હોય તો એ ઈશ્વરને માટે છે, અને પ્રેમ યોગ હોય તો એમાં ઉત્થાન છે એ નિશ્ચિત છે. એટલે અહીંયા કહે છે કે એ દરેકે દરેક કર્મ ઈશ્વર પ્રતિ પ્રેમને યુક્ત થઈને કર. અને એ પણ ન થતું હોય તો ઈશ્વરની પ્રીતિને માટે, ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવાને માટે ઈશ્વર પ્રતિ પ્રેમ યુક્ત થઈ અને કર્મફળનો ત્યાગ કરી દે. એનાથી પણ શું, તો કે એવું કરીને પણ યત આત્મવાન, તું સંયમિત ચિત્તવાળો, ચિત્તને વશ કરનારો થઈ જા. એટલે અહીંયા મત યોગ એટલે પરમાત્માનો યોગ, સર્વ કર્મ ફળ ત્યાગ કરવા રૂપ યોગ. અને એમાં અહીંયા સર્વ કેમ કહ્યું, તો કે સારું નરસું ગમે તે કર્મ હોય અને એ ગમે તે કર્મ દ્વારા ગમે તેવું ફળ સારું કે નરસું મળતું હોય એ દરેકનો ત્યાગ કરી દે. એટલે કેટલીક વખત કેવી રીતનું વિચાર થાય કે જે પણ કર્મ કર્યું છે એનું ફળ આવે તો સારું હોય તો આપણને ત્યાગ કરવો ન ગમે, પણ જો નરસું ફળ મળ્યું હોય જે આપણું પ્રતિકૂળ હોય એનો આપણે ત્યાગ કરી દઈએ છીએ. એટલે બળતું ઘર કૃષ્ણાર્પણ. એવું નહીં, સારું નરસું બધું જ ફળ છે એ મને સમર્પી દે. તો અહીંયા હવે એક શંકા બીજી થાય કે જો કર્મફળનો ત્યાગ કરવાનો હોય પરમાત્માનો અર્થે માટે, એનો અર્થ એવો થયો કે રાંધી મૂક્યું હોય પછી ખાવાનું નહીં, કમાઈ લીધું હોય પણ એને વાપરવાનું નહીં, કોઈને આપી દેવાનું, એવો અર્થ થાય ખરો? કર્મફળ છે એનો ત્યાગ કરવો એટલે શું? પછી અહીંયા ખરેખર કર્મફળનો ત્યાગ એટલે પોતાનામાં જે કર્તૃત્વ રહેલું છે, કરતા પણ હું કર્મ કરનાર છું, હું ફળ ભોગવનાર છું. હવે કઈ ને જોયું આ કર્મ કેવું કર્યું, આ મેં કર્મ કર્યું એટલે આવું સુંદર ફળ મળ્યું છે, એવી જે અહંકાર છે એનો અહીંયા કહે છે કે એનો ખરેખર ત્યાગ કર. એટલે જ પરમાત્માએ 11મા અધ્યાયમાં શું કહી દીધું, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. નિમિત્ત છે તું, ખરેખર કર્મ જે થાય છે એની પાછળ શક્તિ કોની છે? મારી. શક્તિમાનની બળવાનનું બળ હું છું, 7મા અધ્યાયમાં કહ્યું એમ. બુદ્ધિમાનની બુદ્ધિ હું છું. જો આપણી અંદર બુદ્ધિ બળ બધું પરમાત્મા જ હોય તો આપણું શું છે? આપણે શું કરી શકવાને સમર્થ છીએ? કંઈ જ નહીં. અને તો અહીંયા પરમાત્મા કહે છે કે જે પણ કર્મ કરે છે એમાં તું નિમિત્ત છે એવી ભાવના કર. અને એવી ભાવના કરવાથી શું થશે, તો કે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. જે પણ કર્મ કરીએ છીએ એ કર્મ આપણને નિમિત્ત બનાવ્યા છે, અને જે કર્મ કરવાને માટે આપણે નિમિત્ત બનીએ એનું જ સામર્થ્ય પરમાત્મા આપે.
એટલે પરમાત્માનો સંકેત શું છે એ સમજી અને એ પ્રમાણેનું જો કર્મ કરીએ તો એ પરમાત્મા પ્રત્યે તે કર્મ છે. અને તો કે છે મા ફલે શું કદાચ કર્મ પરમાત્માએ નિમિત્ત બનાવ્યું તો ફળ કોનું? એનું. એને જો આપણને નિમિત્ત બનાવ્યા હોય તો જે ફળ એને પ્રાપ્ત કરવું છે એ એને ખબર છે અને એ ફળ મળશે જ. એ ફળ મારું નથી, હું ભોગતા નથી. તો અહીંયા કહે છે કે એવો નિશ્ચય કરતાની સાથે શું થાય? કર્મ ને ફળનો બંને, કર્મનો ને ફળનો બંનેનો ત્યાગ થઈ ગયો, સમર્પિત થઈ ગયા. અને તો ચિત્ત છે એ તાત્કાલિક શાંત થઈ જાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું નહીં, ચિત્ત શાંત થાય. કેમ? આપણને દુખી કેમ છીએ? કર્મ કરીશું તો કર્મ કેમ કરવા, કર્મ કરીએ છીએ એની સફળતા મળશે કે નહીં, એની જે ચિંતા છે એને લીધે મન વિક્ષિપ્ત છે. અને અનુકૂળ અથવા તો આપણે ઈચ્છીએ એવું ફળ ના મળે તો દુઃખી થાય. ઈચ્છિત ફળ મળે તો પણ ફરીવાર એવું ને એવો ભોગ પ્રાપ્ત થાય એની ઈચ્છા બીજો ચિંતા ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા કહે છે કે પરમાત્મા છે એને માટે કર્મ અને ફળનો ત્યાગ કરવો એટલે ન મમ, મારું નથી, નારાયણેતિ સમર્પયામી, નારાયણને સમર્પિત કરી દઉં છું. એમ સમર્પિત કરવાથી, સમર્પિત કરીને શું? તો કે યત આત્મવાન, યત એટલે સંયમ કરવો, સંયત કરવું. અને આત્મા કોને? આત્માને એટલે અહીંયા મનને. એટલે એવી રીતે કર્મફળનો ત્યાગ કરી અને મન છે એને સતત સંયત કર, સંયમમાં રાખ, સમર્પિત કરી દે. અને એવું કરવાથી શું? તો કે એનાથી કર્મફળના ત્યાગથી આ પાપ છે, વિઘ્ન ઉત્પન્ન કરનારા પરિબળો છે, એમાંથી મુક્તિ થઈ જશે. અને એવી જ્યારે મુક્તિ થશે તો શાંતિ છે એની પ્રાપ્તિ થાય છે. હવે અહીંયા આ યતાત્મવાન, સંયત કરવું એટલે શેના માટે હું કહ્યું? તો કે છે કે જે કામ અને સંકલ્પ છે એ જ ખરેખર દુખી કરે છે. અને જ્યાં કામ અને સંકલ્પ હોય ત્યાં મન છે એ વશમાં નથી. અને એટલે યત આત્મવાન એવું જુદી રીતે પરમાત્માએ અલગ રીતે કરવાનું એટલા માટે કહ્યું કે એવું કર્મ અને ફળનો ત્યાગ થાય તો ફળ મારું નથી. તો વારંવાર એના સંદર્ભથી આપણે કર્મ કરીએ ત્યારે કર્મ કરવા માટે નિમિત્ત પરમાત્માએ બનાવ્યા છે એવો જો એક વિચાર આવે તો ફળનો વિચાર ના આવે. આપણે કોઈને માટે કર્મ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ સૈનિક છે એ યુદ્ધમાં લડવા જાય ત્યારે કોના માટે લડે છે? રાજા માટે. એ પોતાના માટે યુદ્ધ નથી. પોતાને માટે યુદ્ધ હોય તો કોઈની સાથે અદાવતથી થાય, દ્વંદ્વ યુદ્ધ હોય. પણ આ તો સામેના સૈન્ય માટે જ્યારે યુદ્ધમાં બધા જતા હોય તો રાજાને માટે, રાજાને કારણે એ યુદ્ધ કરે છે. તો યુદ્ધમાં ફળ છે એની એને અપેક્ષા ન હોય, ફળ શું મળશે એનો ત્યાં પ્રશ્ન ન હોય. હાર થાય કે જીત થાય પણ એ અંતે કોની થવાની? રાજાની થવાની. એમ અહીંયા કહે છે કે પરમાત્માને માટે કર્મ કર તો ફળ કોનું હોય? પરમાત્માનું હોય. અને એવે સમયે ચિત્ત છે એ શાંત થઈ જાય છે. અને એવું શાંત થયેલું ચિત્ત છે એના દ્વારા પરમાત્મા છે એની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે કહીએ તો આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ એ પરમાત્માને માટે કરીએ છીએ એવું ધારો કે આપણને ન સમજાતું હોય તો કેમ ન સમજાય? કારણ કે પરમાત્મા શું ઈચ્છે છે એ કેટલીક વખત સમજાય નહીં. અને તો એ પરમાત્મા શું ઈચ્છે છે એ ન સમજાય તો એ કર્મ કર્યા બાદ આપણે ફળ છે એની અપેક્ષા ન રાખીએ. જે ફળ પ્રાપ્ત થશે એ પરમાત્માનો પ્રસાદ છે એવો વિચાર કરી શકીએ તો પણ એ કર્મ ફળ છે એનો ત્યાગ છે. એટલે અહીંયા કહે છે કે એ પ્રમાણે જે પણ આપણા માટે વિહિત કર્મો થયા છે એ વિહિત કર્મ, નિશ્ચિત થયેલા કર્મો છે એને કરી અને જે પરમાત્મા ફળ આપશે એ પ્રસાદ છે એવું સ્વીકારવું, એને કર્મ ફળનો ત્યાગ કર્યો કહેવાય. અને એના દ્વારા મન છે એ વશ થઈ જાય, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. તો એમ પણ તો શું થાય? તો કે કર્મફળનો ત્યાગ કરતા કરતા મન વશમાં થાય તો કર્મ પરમાત્મા પ્રત્યે કરવાનો વિચાર આવે, અથવા તો એ કર્મ સહજતાથી પરમાત્મા પ્રતિ કર્મ થવા માંડે. એમ પરમાત્મા પ્રતિ કર્મ કરવાનો આપણે નિત્ય અભ્યાસ થઈ જાય. એટલે એમ અભ્યાસ કરતા કરતા હવે સગુણ બ્રહ્મના સંદર્ભથી આપણે નિત્ય કર્મ કરતા થઈ જાય, એનો અભ્યાસ થઈ ગયો. એટલે પછી જપ વગેરે જે પણ કરીએ છીએ એનો પણ અભ્યાસ થાય.
અને એમ કરતા કરતા એક એ બ્રહ્મ સગુણ બ્રહ્મ છે એમાં મન સ્થિર થઈ જાય. એટલે જે ચિત્ત સમાહિત નહોતું થતું એ હવે ઊંધા ક્રમથી પણ સમાહિત થઈ જાય છે. અને એમ ચિત્ત સમાહિત થાય ત્યારે પરમાર્થ તત્વ છે એની પ્રાપ્તિ થાય છે. એટલે પરમાત્મા કહે છે કે જો જે સીધી સીધી પ્રક્રિયા બતાવી એ ન થતી હોય તો ઊંધા ક્રમની પણ એ પ્રક્રિયા છે એ કરી શકાય, અને એમ કરવાથી પણ અંતે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. હવે એ જ સંદર્ભથી 8મા શ્લોકથી લઈ અને જે સાધનાના દ્રષ્ટિકોણથી શરૂઆત કરી હતી હવે એનું સમાપન આગલા શ્લોકમાં કરે છે. અને એમ સમાપન કરતા શું કહે છે તો કે છે આજે આખી સાધનાનો ક્રમ વિવિધ સાધનો બતાવ્યા. એ સાધનોમાં શ્રેષ્ઠ શું છે તો કે આ કર્મ ફળ ત્યાગ છે એ શ્રેષ્ઠ છે. કેમ શ્રેષ્ઠ છે, કઈ રીતે શ્રેષ્ઠ છે એની પણ અહીંયા પરમાત્મા કહે છે અને આગળ જણાવે છે શ્લોક 12. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગઃ ત્યાગાત શાંતિરનંતરમ. ખરેખર અભ્યાસથી જ્ઞાન શ્રેયકર છે, જ્ઞાનથી ધ્યાન વિશિષ્ટ છે, ધ્યાનથી કર્મફળનો ત્યાગ, કારણ ત્યાગ છે એનાથી શાંતિ ત્વરિત પ્રાપ્ત થાય છે. એટલે ત્યાગ કરવાથી બીજો કોઈ આપણા માટે બીજો વિક્ષેપનું કોઈ કારણ રહેતું નથી. અને માટે અહીંયા પરમાત્મા કહે છે એનાથી શાંતિ કેવી મળે છે, તરત જ મળે છે. ત્યાગાત શાંતિ અનંતરમ. પણ કેવી રીતે તો કે શ્રેય છે, એક શ્રેયકર શું છે તો કે જ્ઞાન અભ્યાસાત. એટલે અભ્યાસ એટલે વિવેક વગરનો જે અભ્યાસ કર્યો હોય, આસન કે પ્રાણાયામ કે એ બધું જે કરતા હોય જપ વગેરે, એમાં જો વિવેક ન હોય એટલે કે લક્ષ્ય શું છે એ ભાન ન હોય, ઈશ્વર તત્વ છે એના સંદર્ભથી નિશ્ચિત જ્ઞાન ન હોય તો એવો જે અભ્યાસ છે એ અભ્યાસ યાંત્રિક થઈ જાય, એનું કોઈ ફળ ન મળે. એના કરતા જ્ઞાન હોવું જોઈએ. અહીંયા જ્ઞાન એટલે જ્ઞાનપૂર્વકના કર્મો, જપ વગેરે કર્મ કરીએ છીએ એ કે આપણા નિશ્ચિત કરેલા જે કર્મો છે એ કરીએ છીએ એ ગમે તે હોય એ જ્ઞાનયુક્ત હોવા જોઈએ. એટલે અહીંયા જ્ઞાન કયું તો કે સગુણ બ્રહ્મના દ્રષ્ટિકોણથી આપણા ઈષ્ટદેવ છે એના સંદર્ભથી જ્ઞાન. કર્મ કે શા માટે કરીએ છીએ, કેવા કર્મ કરવા જોઈએ, આપણા ઉપાધિને યોગ્ય કયા કર્મો છે આનો વિચાર કરી અને કર્મ કરવા એને જ્ઞાન કહેવાય. અથવા તો નિર્ગુણ તત્વના દ્રષ્ટિકોણથી સચ્ચિદાનંદ બ્રહ્મ એ જ સત્ય છે એવો નિશ્ચય એ પરોક્ષ જ્ઞાન. અહીંયા જ્ઞાન એટલે આત્મ સાક્ષાત્કારની વાત નથી, કારણ કે એને તો શાસ્ત્રમાં વિજ્ઞાન એવું કહેવામાં આવે છે. એટલે કહે છે કે અભ્યાસ કરતા એવો જ્ઞાન છે એ જ્ઞાન સારું છે. પછી તો કહે છે કે એવું જ્ઞાન જે પરોક્ષ જ્ઞાન છે, વિવેક જ્ઞાન છે, એના કરતા ધ્યાન વિશિષ્ટ છે. તો ધ્યાનને શા માટે વિશિષ્ટ કહેવું જોઈએ તો કે છે અહીંયા એ પરોક્ષ જ્ઞાન છે એનો કોઈ અર્થ નથી. જો એ ધ્યાન ન થતું હોય એટલે કે ઈષ્ટદેવનું જ્ઞાન હોય પણ એના સંદર્ભથી ધ્યાન ન થતું હોય, એના સંદર્ભથી ચિંતન ન થતું હોય તો એ જ્ઞાન છે એનું કોઈ ફળ મળતું નથી. એટલે એના કરતા ધ્યાન વિશિષ્ટ છે. અને નિર્ગુણ તત્વના દ્રષ્ટિકોણથી જોઈએ તો પરોક્ષ જ્ઞાન હોય માત્ર એનાથી કોઈ ફળ ન મળે. જેવી રીતે આપણે એક જગ્યાએ જાણ્યું કે અહીંયા પાણી છે, આ જમીનમાં અંદર પાણી છે, આપણને પાણીની આવશ્યકતા છે કારણ કે પાણી છે નહીં, એટલે રોજના ઉપયોગને માટે પાણી જોઈતું હોય તો બોર કરવો પડે. તો બોર કરવા માટે આપણે જોયું કે ક્યાં પાણી છે એટલે બધી તપાસ કરી અને આપણા જ ઘરમાં એક ખૂણામાં પાણી નીચે જમીનમાં છે એવું જાણવાથી આપણી તરસ છે એ છીપાય ખરી? ના. જમીન છે એ ભીની થાય ખરી? ઝાડવાને આસપાસના ઝાડવા પાન જે આપણે વાવ્યા છે એને પાણી પીવડાવી શકાય ખરું? ના. શું કરવું પડે? ત્યાં બોર કરવો પડે, પ્રયત્ન કરવો પડે, ખોદવું પડે, પંપ મૂકીને પાણી ખેંચવું પડે અને ટાંકી ભરવી પડે. ને એ ટાંકી નળમાંથી આપણા ઘરમાં આવે ત્યારે